બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બોટાદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજરોજ બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલ તેમજ બોટાદ ટાઉન પીઆઈ તેમજ પીએસઆઈ સહિત કોન્સ્ટેબલ દ્વારા બોટાદ શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ હતું. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આચારસંહિતાને ધ્યાનમાં લઈ ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરી શકે તેને લઈને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગુનેગારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીમાં અટકાયતી પગલાં ભરી તડીપાર તેમજ પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ બોટાદ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર પોલીસ દ્વારા ચેકપોસ્ટ શરૂ કરવામાં આવેલ, જેમાં ચેકપોસ્ટ ઉપરથી પસાર થતા વાહનોની ગેરકાયદેસર કાર્યવાહી ઉપર વોચ રાખી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ છે. તેમજ બોટાદ ડીવાયએસપી દ્વારા લોકોને ખાસ અપીલ પણ કરેલ છે કે જો તેમની આસપાસ કોઈ ગુનાખોર વ્યક્તિ હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે, તેવું બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલ દ્વારા જણાવવામાં. બોટાદ જિલ્લામાં આગામી જે ચૂંટણી છે તેને અનુલક્ષીને આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સંવેદનશીલ બૂથ આવેલા છે તેના રૂટ ઉપર અને આ સિવાય અન્ય જે પણ સંવેદનશીલ વિસ્તારો છે તેને આવરી લઈ અને એક રૂટ માર્ચ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર બોટાદ જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા. બોટાદના પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ હાલમાં બોટાદ જિલ્લામાં વિવિધ ચેકપોસ્ટ પણ કાર્યરત છે, જેમાં વાહન ચેકિંગ, ગેરકાયદેસર પદાર્થોની હેરફેર, પ્રોહિબિશનને લગતી પ્રવૃત્તિ, માદક પદાર્થો આ તમામ ઉપર પણ વોચ શરૂ છે. હાલમાં બોટાદ પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં વારાફરતી સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવનાર છે અને આગામી સમયમાં આ કાર્યવાહી સતત ચાલુ રહેવાની છે. સાહેબ, આગામી દિવસોમાં મતદાન છે, ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય તેને લઈ લોકોને શું અપીલ? હાલમાં બોટાદ જિલ્લા પોલીસ તરફથી જે પણ ગુનાખોરીમાં સંડોવાયેલા ઈસમો છે તેમના વિરુદ્ધ કડક અટકાયતી પગલાં લેવાની કામગીરી પણ શરૂ છે. તેમને જૂના ગુનાને ધ્યાને લઈ અને હદપારી, પાસા જેવા પગલાં પણ ભરવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ આચારસંહિતા અમલમાં છે. તેથી કોઈ પણ આવા ઈસમો જો તમારા ધ્યાને આવે તો બોટાદ પોલીસના કંટ્રોલ રૂમનો 112 વ્હીકલ છે તેનો અથવા અમારા પર્સનલ મોબાઈલ નંબરનો પણ સંપર્ક કરી શકે છે, જેથી આવા કોઈ ઈસમો તેમને